અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે સંબંધિત તંત્રની ઘોર બેદરકારીના કારણે કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લીધે સેંકડો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર એક્સપ્રેસ વે પર પિલુદ્રા ગામની સીમ નજીકથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ સંવેદનશીલ અને વ્યસ્ત હાઈવે પર કામ શરૂ કરતા પહેલા જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકો માટે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી, તેમજ વાહનોની અવરજવર સુચારુ રીતે ચાલે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની કોઈ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. કોઈપણ જાતની પૂર્વ તૈયારી કે આયોજન વિના અચાનક જ એક્સપ્રેસ વે પર કામગીરી શરૂ કરી દેવામાં આવતા જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાઈવે પર વાહનોની ગતિને બ્રેક લાગી જતા કલાકો સુધી હજારો વાહન ચાલકો ચક્કાજામની આ સ્થિતિમાં અટવાઈ પડ્યા હતા અને તંત્રની આ અણઘડ કાર્યપદ્ધતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આટલા મોટા આંતરરાજ્ય એક્સપ્રેસ વે પર આવી ગંભીર બેદરકારી દાખવીને લોકોનો સમય અને સુરક્ષા સાથે ચેડા કરનાર તંત્ર સામે હવે સ્થાનિકો અને મુસાફરો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.